અમે આજે અહીંયા ભેગા થયા છીએ। અમારું જે કામગીરી છે એના માટે કામગીરીનો બોજ દિવસ પર દિવસ જાય એમ વધતો જાય છે અને સરકાર અમારા પાસેથી કામની એટલી બધી અપેક્ષા રાખે છે કે જેમ પ્રાઇવેટીકરણની અંદર બાળકોને 4 કલાકનું પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવું જોઈએ તો અમને પણ એવો ફોર્સ કરાવે તમે પણ બાળકોને પૂર્વ પ્રાથમિક જેટલું શિક્ષણ આપો। અમે આપવા તૈયાર જ છીએ પણ સરકાર અમારા પાસે એના સિવાય એટલું બધું કામ કરાવે છે। સગર્ભા ધાત્રી કિશોરી બાળકો એ બધાને સાથે લઈને અમારે ચાલવાનું, એ બધાનું કામ અમે કરવા જઈએ તો અમારું પૂર્વ પ્રાથમિક શિક્ષણનું જે કામ છે અમે કરાવી જ નથી શકતા। મહિનાની અંદર 15 દિવસ તો અમારે એ બીજું બધું જ કામ કરવાનું હોય। 4 મંગળવાર હોય, મમતા દિવસ હોય, મિટિંગમાં જવાનું હોય, બીજું બધું કંઈ પણ કામ, તો એના થકી અમે 15 દિવસ પણ પૂરું પ્રાથમિક શિક્ષણ આપી શકતા નથી અને સરકાર ઉપરથી અમારા ઉપર એટલું બધું ભારણ કરે। અને એ સિવાય હાઈકોર્ટે આટલો મોટો ચુકાદો આપે છે કે કાર્યકર બહેનો તેડાગરો બહેનોના વેતનમાં વધારો કરો। જે સરકાર આંખ આડા કાન કરીને આટલી બધી બહેનોને સરકારનું કહ્યું, હાઈકોર્ટનો ચુકાદો સરકાર નથી માનતી તો આ બહેનોનું તો શું માને? સરકારને થોડી પણ દયા નથી આવતી કે 5,000 ને 10,000ની અંદર બહેનો જોડે કેટલું કામ કરાવે। 50,000ના કર્મચારી જેટલું કામ ના કરે એટલું 10,000 ને 5,000માં બેન જોડે કામ કરાવે છે। સરકારે આ હાઈકોર્ટે જે ચુકાદો આપે છે એનો જલ્દીથી જલ્દી અમલ કરવો જોઈએ અને હમણાં જે બજેટ પડવાનું છે એમાં અમારી બહેનોને જેટલો બને એટલો ન્યાય આપવાનો પ્રયત્ન કરવો જોઈએ, નહીં તો એનાથી આગળ બહુ મોટું ઉગ્ર આંદોલન બહેનો છેડશે। હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં જોડાયેલ છું। આજે અમે એક દિવસ રાષ્ટ્રવ્યાપી કામથી એક દિવસ અમે અમારા કામથી અળગા રહીશું, કારણ કે અમારે એટલી બધી અત્યારે ઓનલાઈન કામગીરી છે ને કે અમે ને ટાઈમ નથી આપી શકતા। સરકારે જે પૂર્વ પ્રાથમિક શિક્ષણનો ટાઈમ 4 કલાકનો કર્યો છે પણ એમાં અમારે ઓનલાઈન કામગીરીમાં જેટલો સમય જતો રહે છે કે બાળકો ઉપર અમે ધ્યાન પણ નથી આપી શકતા। એટલા માટે અમે ઓનલાઈન કામગીરી થોડી ઓછી થાય, અમારા ઉપર એનું ભારણ ઓછું થાય તે માટે અમે સરકારને રજૂઆત કરીએ છીએ અને હાલ જે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે તેનો અમલવારી થાય તેવું પણ અમે કહીએ છીએ તેમને।